કાનમાંથી વારંવાર અવાજ આવવો, સીટી વાગવી, જેને ટેનાઇટસ કહેવામાં આવે છે. અને આ પ્રોબ્લેમ એટલી ખતરનાક છે, અને ખતરનાક એટલા માટે છે કે જે વ્યક્તિના કાનમાંથી વારંવાર અવાજ આવે છે તે વ્યક્તિ ટેન્શનમાં જતો રહે છે, તણાવમાં આવી જાય છે, ડિપ્રેશનનો ભોગ પણ બની શકે છે, અને તે વ્યક્તિનું બીપી પણ હાઈ થઈ શકે છે, કેમ કે તે વ્યક્તિનું મગજ છે તે સ્થિર નથી રહી શકતું. તેના કારણે આ બધી જ પ્રોબ્લેમ તે વ્યક્તિમાં જોવા મળે છે. તો કોઈ પણ પ્રકારની મેડિસિનો, ટેબ્લેટો, કેપ્સ્યુલો લેવાની જરૂર નથી. બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ તમારી સામે રજૂ કરું છું. આપણી અંગૂઠાની જે બાજુની આંગળી હોય છે તે બંને કાનની બાજુમાં તમારે આવી રીતના રાખી દેવાની છે, જોઈ શકો છો, અને આંખો બંધ કરી અને આ ક્રિયા 2 મિનિટ સુધી સતત તમારે કરવાની છે. આ ક્રિયા ફક્ત 2 મિનિટ કરવાથી કાનમાંથી ગમે તેવો અવાજ આવતો હશે, સીટી વાગતી હોય કે તેના કારણે તમે ટેન્શનમાં હોય, તણાવમાં હોય, ડિપ્રેશનમાં હોય, તમારું બીપી હાઈ થઈ ગયું હોય, તે પ્રોબ્લેમ ઠીક થઈ જશે. આ વિડીયોને જલ્દીથી